टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાતને કરીએ જ્યાં ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય પર કોંગ્રેસનો આરોપ લાગ્યો છે। સિન્ડિકેટ સભ્ય આશિષ અમીન પર કોંગ્રેસનો આરોપ છે। આશિષ અમીને પોતાની જ સંસ્થાને યુનિવર્સિટીની જમીન આપ્યાનો આરોપ લગાવ્યો। આશિષ અમીન દ્રોણાચાર્ય રાઇફલ ક્લબના ચેરમેન પણ છે। 500 કરોડની કિંમતની જગ્યા આજીવન વપરાશ માટે આપી હોવાના આક્ષેપ। કોંગ્રેસ ગુજરાત યુનિવર્સિટી બચાવો આંદોલન કરશે। ગુજરાત યુનિવર્સિટીના એક સિન્ડિકેટ સભ્ય આશિષ અમીન કે જેઓ સરકાર દ્વારા નિયુક્ત થયેલા છે અને પોતાની એક રાઇફલ ક્લબ દ્રોણાચાર્ય એકેડેમી કરીને અમદાવાદની અંદર ધરાવે છે। રાતોરાત વિચાર આવે છે કે ગુજરાત યુનિવર્સિટી પાસે હજારો એકર જમીન છે। આ જમીનોમાંથી આપણે સિન્ડિકેટ સભ્ય છીએ તો શું લાભ લેવો જોઈએ? યુનિવર્સિટીમાં એક દરખાસ્ત મૂકે છે અને એ દરખાસ્ત યુનિવર્સિટી મંજૂર કરી દે છે, જેમાં એ સિન્ડિકેટ સભ્ય પોતે પણ બેઠા હોય છે અને 10,000 વાર કરતાં વધારે જગ્યા પોતાની રાઇફલ ક્લબને આપવામાં આવે છે। તો શ્વેતલ સુતરિયાની ખંડણી વિવાદ બાદ ગુજરાત યુનિવર્સિટીના જ વધુ એક ઈસી મેમ્બરને લઈને વિવાદ સામે આવ્યો છે। ગુજરાત યુનિવર્સિટીના ઈસી મેમ્બર આશિષ અમીન કે જેમની એક સંસ્થા કે જે રાઇફલ ક્લબ ચલાવે છે એને જ ગુજરાત યુનિવર્સિટીનું વર્લ્ડ ક્લાસ લેવલનું આ જે રાઇફલ ક્લબનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ બારોબાર પધરાવી દેવામાં આવ્યું છે અને એને જ લઈને કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે એક ઈસી મેમ્બર તરીકે કે જે ગુજરાત યુનિવર્સિટીના તમામ નિર્ણયો લે છે અને સામે લાભાર્થી સંસ્થા દ્રોણાચાર્ય રાઇફલ એકેડમી કે જેને આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવામાં આવ્યું છે એના ચેરમેન તરીકે આશિષ અમીન છે। એટલે કે માંગનાર પણ એક વ્યક્તિ અને આપનાર પણ એક જ વ્યક્તિ। એ જ બાબતને લઈને કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ્યારે આશિષ અમીનની સંસ્થાને આપવાનું નક્કી કરવામાં આવ્યું એની સાથે એની ટેન્ડરોની જે શરતો છે એમાં પણ કેટલાક ફેરફાર કરવામાં આવે છે। એ મુજબ એ સંસ્થાને આ યુનિવર્સિટીનું જેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાપરવું હોય એટલું તે વાપરી શકે છે। આ સિવાય એની સભ્ય ફી પણ નક્કી કરવામાં આવી છે। એટલે કે શૈક્ષણિક સંસ્થાની આ જમીન અને એના પર નફાખોરીના આક્ષેપો પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવે છે। ત્યારે આગામી સમયમાં આશિષ અમીનને જે પ્રકારે આ જમીન આપવામાં આવી છે, આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવામાં આવ્યું છે એને લઈને કોંગ્રેસ દ્વારા ગુજરાત યુનિવર્સિટી બચાવો આંદોલન પણ શરૂ કરવામાં આવશે। કેમેરામેન નેટવર્ક પરમાર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।